लिनियर इक्वेशन टू वेरिएबल प्रेक्टिस सेट 1.2 ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 જોયું છે. એની અંદર ફર્સ્ટ સોલ્વ ધ ફોલોઈંગ સેમેટ્રિક ઇક્વેશન ગ્રાફિકલી રિપ્રેઝેન્ટેટિવ. મને ગ્રાફ આપણે બનાવવો છે. એક્ઝામમાં ગ્રાફનો ક્વેશ્ચન કમ્પલસરી આવશે. એ આવશે યા તો 2 માર્ક યા તો 3 માર્ક માટે કમ્પલસરી આવશે. જે સ્ટુડન્ટ મેથ્સમાં વીક છે, જેને મેથ્સ ગણિત ઓછું ભાવે છે, એની માટે આપણે ગ્રાફનો દાખલો આવે ને એને 1 માર્ક તો કમ્પલસરી આવશે ને આવશે જ તે આવી જાય. ફર્સ્ટ આપણો ક્વેશ્ચન x + y = આપણે આ દાખલો સોલ્વ કરી છે. આ વાળો x + y = 6. મને x અને y ની એવી બે સંખ્યા છે જેનો ટોટલ 6 આવે. ક્લિયર? હવે જો x - y = 4. મને x અને y ની એવી બે સંખ્યા લ્યો જેનો માઇનસ કરવાથી આન્સર 4 આવે. દોસ્તો આપણે આમાં 4 ઓલા જોઈએ છે કોઓર્ડિનેટ. જુઓ ફર્સ્ટ એક મિનિટ આપણે ખસકાઈ લઈએ. હવે જુઓ x + y = 6. x અહીંયા લખો, અહીંયા y લખો. હવે અહીંયા બ્રેકેટ આ જુઓ. અહીંયા શું કરો? x, y. હવે જુઓ x અને y ની એવી બે સંખ્યા લો જેનું ટોટલ 6 આવે. હવે જુઓ કલર ચેન્જ કરી લેવાનો. અહીંયા જુઓ અહીંયા તમે 6 મૂકો, અહીંયા 0 મૂકો. ટોટલ કેટલો થયો? 6 + 0 = 6 થયો. કરેક્ટ? અહીંયા 6,0. ફર્સ્ટ હવે જો 5 + 1 તો પણ 6 થયા, તો 5,1. પછી જુઓ 4 + 2 તો પણ 6 થાય, 4,2. એક ને 2. હવે જુઓ શું કહે છે? 3,3. જો 3 પ્લસ તો પણ 6 થાય, 3,3. આ બની ગયું. થોડુંક આને ટેબલ બનાવી દઈએ. 1 મિનિટ. આ જુઓ આ બની ગયું. હવે જુઓ આને પોઈન્ટ નામ દઈ ગયો. થોડુંક સહેલું કરી દો આને. આ જો આને A પોઈન્ટ નામ દો, અને B પોઈન્ટ નામ દો, અને C પોઈન્ટ નામ દો, અને D પોઈન્ટ નામ દો. કરેક્ટ? એક મિનિટ. હવે આને ગ્રાફ બનાવી. આ થઈ ગયું. હવે બીજું શું બોલ્યું તો x - y = 4. અહીંયા x નામ દો, અહીંયા y નામ દો. x, y. ચાર - 0 કરો તો પણ 4 આવે, 4,0. હા 5 - 1 કરો તો પણ 4 આવ્યો આન્સર, તો 4,1. બીજું જુઓ 6 - 2 કરો તો પણ 4 આવે, 6,2. 7 - 3 કરો તો પણ તમારે 4 આન્સર આવ્યો માઇનસ કરવાથી, તો 7,2. હવે જુઓ અહીંયા નામ દઈ દો. અહીંયા આપણે જો ABCD નામ દીધું, ABC. અહીંયા ABCD નામ દીધું, તો આને નામ થોડુંક અલગ દો. જે સેમ પોઈન્ટ હોય ને સેમ નામ દેવાનું. અહીંયા જુઓ 5,1. અહીંયા જુઓ 5,1 કોમન B પોઈન્ટને. અહીંયા જુઓ 5,1 તો આનું નામ સેમ દેવું.
આ દો પી, પછી આનું નામ દો બી, પી ક્યુ આર આર એસ. થઈ ગયું. ક્લિયર? આ થઈ ગયું. જો આ ટેબલ બનાવી લીધા આપણે, આ બે ટેબલ બનાવી લીધા.